આશુતોષ મહારાજ ગાય વગાડીને કહેતા હતા કે મારી પાસે પુરાવા છે, મારી પાસે ઓડિયો છે, સીડી છે, બધી જ વાત કરતા હતા. એ આજે અચાનક એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં રડતા રડતા એમણે એવું કીધું અને એમણે કોર્ટ, પોલીસ, સુરક્ષા પર ગંભીર આરોપો લગાવ્યા છે. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સામે ગઈકાલ સુધી ગંભીર આરોપો લગાવનાર અને પોતાની પાસે પૂરતા પુરાવા છે એવો દાવો કરનાર આશુતોષ મહારાજ હવે પાણીમાં બેસી ગયા છે અને એમનો એક રડતો વિડીયો વાયરલ થયો છે અને એમણે ઘણા બધા ગંભીર આરોપો ન્યાયતંત્ર, પોલીસ, સુરક્ષા એજન્સીઓની સામે લગાવ્યા છે અને ડેપ્યુટી સીએમની ઓફિસથી ધમકી આપતી હોવાનો આરોપ પણ આશુતોષ મહારાજે લગાવ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ની સામે આશુતોષ મહારાજ, આશુતોષ પાંડે, જે રામભદ્રાચાર્યના શિષ્ય કહેવાય છે, એમણે શંકરાચાર્ય અને એમના શિષ્ય મુકુંદાનંદ ગિરીની સામે 2 બટુકોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને એવું કીધું હતું કે એમની પાસે પુરાવા પણ છે અને ગુરુ સેવાના નામે દુર્વ્યવહાર થયો છે એવો એમણે આરોપ લગાવ્યો અને 21 ફેબ્રુઆરીએ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સામે FIR પણ નોંધવામાં આવી. પરંતુ 1 માર્ચ 2026ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે આની પર સ્ટે આપ્યો અને કીધું તપાસ ચાલુ રાખો, પણ આની મતલબમાં આ કેસ પર સ્ટે આપ્યો અને ગઈકાલ સુધી જે આશુતોષ મહારાજ ગાય વગાડીને કહેતા હતા કે મારી પાસે પુરાવા છે, મારી પાસે ઓડિયો છે, સીડી છે, બધી જ વાત કરતા હતા, એ આજે અચાનક એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં રડતા રડતા એમણે એવું કીધું અને એમણે કોર્ટ, પોલીસ, સુરક્ષા પર ગંભીર આરોપો લગાવ્યા છે. એમણે એવું પણ કીધું કે મને ડેપ્યુટી સીએમની ઓફિસ તરફથી સતત ધમકીઓ મળી રહી છે, સોશિયલ મીડિયા પર મારા માટે લોકો ગાલી ગલોચ કરી રહ્યા છે, ગંદી ભાષામાં વાતો કરી રહ્યા છે, ગલીમાં નીકળું તો મને લોકો ગાળો આપે છે. ટીવી પર એવા વિડીયો જોવા મળ્યા, ટીવી પર એવા સમાચાર જોવા મળ્યા કે અવિમુક્તેશ્વરાનંદ એમના આશ્રમની અંદર ગુલાલ ઉડાવે છે, મીઠાઈ વેચે છે. તો આ જોઈને જે બટુકો છે એ ડરી ગયા છે કે આ લોકો તો મોજ મજા કરે છે ને આ લોકો તો મીઠાઈ વેચે છે, તો હવે આપણી હાલત શું થશે. આશુતોષ મહારાજે રડતા રડતા એવું કીધું કે મારી પાસે કોઈ વકીલ નથી અને અમને સાંભળવામાં પણ નહીં આવ્યા, એક પક્ષીય નિર્ણય કોર્ટે આપ્યો એવો આરોપ લગાવ્યો અને કીધું કે મને નોટિસ મળી ગઈકાલે રાત્રે અને શામલીથી પહોંચવું મારા માટે મુશ્કેલ હતું. અને બીજું કે એમણે એવું પણ કીધું કે આ અવિમુક્તેશ્વરાનંદ અને એમના જે બધા લોકો છે એ બધી જ રીતના પાવરફુલ છે. એમની પાસે વકીલોની ફોજ છે, એમની પાસે પૈસા છે, એમની પાછળ પાવર છે. તો આ બધાથી હવે હું થાકી ગયો છું અને હવે હું આગળ કેસ લડી શકું એમ નથી. એમણે રડતા રડતા એવી વાત કરી, ડેપ્યુટી સીએમની ઓફિસેથી પણ ફોન આવી રહ્યા છે અને એમને ધમકાવવામાં આવી રહ્યા છે, ઇવન એમને હત્યાના ફોન પણ આવી રહ્યા છે. હવે આ આશુતોષ મહારાજની તમને વાત કરું તો એમની સામે ઘણા બધા ગુના નોંધાયેલા છે, હિસ્ટ્રી સીટર તરીકે પણ કહેવામાં આવે છે અને રામભદ્રાચાર્યના આ શિષ્ય છે. પણ આના ઉપરથી એક વાત એવી ખબર પડે છે કે આ જે અવિમુક્તેશ્વરાનંદની સામે યૌન શોષણનો જે આરોપ લાગ્યો અને એને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જે રીતના ખળભળાટ મચી ગયો, એને કારણે એવું પહેલાં એવું કહેવામાં આવતું હતું કે આ આશુતોષ મહારાજને કોઈનું પીઠબળ છે અને આ પીઠબળે કદાચ હાથ ખેંચી લીધો હોય
અને બીજી તરફ એવો લોકો દાવો કરતા હોય છે કે ડેપ્યુટી સીએમ ઉત્તર પ્રદેશના છે એ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને સમર્થન આપે છે. તો હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું પાસું મજબૂત થઈ ગયું છે, કારણ કે આમણે આશુતોષ મહારાજે હાથ ઊંચા કરી લીધા છે અને એમની પાછળના લોકોએ બી કદાચ હાથ ખંખેરી લીધા છે. એટલે એમણે કીધું કે હવે મારી તાકાત નથી આટલા પાવરફુલ લોકોની સામે લડવાની. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.